મજામાં. અત્યાર સુધી 3 ચેપ્ટર પૂરા કર્યા. ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિને કહેવાય એનિમલ કિંગડમ. એનિમલ કિંગડમ. આપણો પહેલો યુનિટ જે છે એમાં 1 થી 4 ચેપ્ટર આવેલા છે. પહેલું સજીવ વિશ્વ, બીજું જૈવિક વર્ગીકરણ, ત્રીજું વનસ્પતિ સૃષ્ટિ. એટલે વિટેકર પ્રમાણે વિચારવા જઈએ તો એકમાત્ર પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ હવે આપણે બાકી રાખ્યું છે. આ યુનિટમાં 4 ચેપ્ટરમાં જ્યાં જ્યાં અંગ્રેજી શબ્દો આપેલા છે, અંગ્રેજી નામ આપેલા છે, એને ખાસ ધ્યાનમાં લઈશું. ક્લિયર? ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. પહેલો સવાલ, વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણના આધારો જણાવો. હવે પહેલા ચેપ્ટરમાં જ આપણે વર્ગીકરણની વ્યાખ્યાઓ આપી ચૂક્યા છે. એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખીશું. જે કોમન વ્યાખ્યા છે એને આધારે વર્ગીકરણની વ્યાખ્યા સજીવોને તેમના લક્ષણોને આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. સજીવોને તેમના લક્ષણોને આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે છે. કેમ જરૂરી? તો કહે છે કે વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં મદદરૂપ થાય છે. એટલે કુદરતમાં જે પણ નવી જાતિઓ શોધાય, સજીવોમાં, વનસ્પતિ, પ્રાણીઓ, બેક્ટેરિયા, કોઈ પણ, તો એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવા માટે વર્ગીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ગીકરણના આધારો, આ આધાર એટલે એનો મતલબ વર્ગીકરણ શેને આધારે કરવામાં આવે છે, શું ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવે છે. સૌથી પહેલું આવશે પ્રાણીઓની રચના. વિવિધ પ્રાણીઓની રચના અને એમાં જોવા મળતા અલગ અલગ પ્રકારના તફાવત. ત્યારબાદ એમાં જોવા મળતી કોષોની ગોઠવણીને આધારે વર્ગીકરણ કરવામાં આવે. કોષોની ગોઠવણીને આધારે વર્ગીકરણ કરવામાં આવે. ત્યારબાદ એમના શરીરનું આયોજન, એને દૈહિક આયોજન અથવા દૈહિક સમમિતિ કહેવામાં આવે. 4, શરીરની અંદર જોવા મળતા પોલાણ, એને દેહકોષ્ઠનું સ્વરૂપ કહેવામાં આવે. શરીરના પોલાણ એને દેહકોષ્ઠનું સ્વરૂપ. 5, પાચનની રીતો, એટલે પાચન કઈ રીતે કરે છે, કોષની અંદર કે કોષની બહાર, પાચન માર્ગમાં, એને આધારે પાચનની રીતો. પરિવહન કે પ્રજનન તંત્ર જેવા, પરિવહન એટલે રુધિરાભિસરણ તંત્ર કે પ્રજનન જેવી આવશ્યક ક્રિયાઓ, પરિવહન એટલે રુધિરાભિસરણ અને પ્રજનન જેવી આવશ્યક તંત્રોના લક્ષણો ને આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે સજીવોનું વર્ગીકરણ
પ્રાણીઓની રચના અને એમાં જોવા મળતો તફાવત, કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, એમના શરીરના પોલાણ દેહકોષ્ઠનું આયોજન, કોષમાં પાચન શરીરની અંદર થાય, કોષની અંદર અથવા તો પાચન માર્ગમાં જોવા મળે, પરિવહન અને પ્રજનન જેવી આવશ્યક તંત્રના લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. ચાલો વન બાય વન એમનામાં જોવા મળતા આ વર્ગીકરણના મુદ્દાઓને આધારે વર્ગીકરણ જોઈએ. તો પહેલું સવાલ નંબર 2, સજીવોના શરીરમાં જોવા મળતા આયોજન સ્તર ને આધારે વર્ગીકરણ સમજાવો. અથવા સજીવોના શરીરમાં જોવા મળતા શરીર આયોજનના સ્તરો સમજાવો અથવા આયોજનના સ્તરના આધારે વર્ગીકરણ સમજાવવાનું છે. લેટ અસ સ્ટાર્ટ. પ્રાણી સૃષ્ટિમાં બધા જ સભ્યો પ્રાણી સૃષ્ટિમાં દરેક સભ્યો બહુકોષી છે. જાગો. આપણે વિટેકરની 5 સૃષ્ટિના ભાગ યાદ કરો. મોનેરા આદિકોષ કેન્દ્રી, પ્રોટિસ્ટા એકકોષી, ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, પ્રજીવ, અમીબા, પેરામીશિયમ બધા પ્રાણીઓ પણ બધા એકકોષી પ્રોટિસ્ટામાં. ત્રીજો પ્રકાર જોયો ફોગ, વનસ્પતિ સૃષ્ટિ. તો પ્રાણીઓમાં હવે આયોજન વિચારીએ તો પ્રાણી સૃષ્ટિના બધા જ સભ્યો આયોજનની દ્રષ્ટિએ બહુકોષી છે. તેમના બધા જ પ્રાણી કોષોના આયોજન તેમાંના બધા જ પ્રાણી કોષોના આયોજન એટલે એમના પ્રાણીઓમાં કોષોનો આયોજન સરખી એટલે બધા જ પ્રાણી કોષોના આયોજન સરખા હોતા નથી. બધા સભ્યો છે બહુકોષી પણ બધા સભ્યોમાં કોષોનું આયોજન એક સરખું હોતું નથી. દાખલા તરીકે સછિદ્ર. સછિદ્રના ઉદાહરણમાં લઈશું સ્નાન વાદળી અથવા સ્નાન વાદળી કે જે પાણીની સપાટીની અંદર જોવા મળે છે. બરાબર. કોષોમાં વાદળીમાં શું હશે? તો કહે છે કે વાદળીમાં બહુકોષી કોષો શિથિલ ગોઠવણી ધરાવે છે. શિથિલ ગોઠવણી ધરાવે છે એટલે કોષો એકબીજા સાથે જોડાયેલા હોય પણ કોષો એકબીજા સાથે શિથિલ ઢીલા સખત રીતે નહીં શિથિલ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. જેને કારણે રચના અને કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા હોતા નથી. જો આને સારી ભાષામાં સમજવું હોય તો સિમ્પલ, આ વાદળી એટલે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કાર્ય એકકોષી જેવું કરે. કેમ? કારણ કે એમના દરેક કોષો એકબીજાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે. કાર્યોની રીતે એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા નથી. એટલે રચના અને કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાણ ના ધરાવતા હોય એટલે આવા પ્રાણીઓમાં કોષ સ્તરીય આયોજન છે પણ કોષોના લેવલનું. અહીંયા સ્તર એટલે લેવલ, તો કોષના લેવલનું આયોજન જોવા મળે છે. ઓકે. અને આવા સમુદાયમાં ક્યાંય પેશી જોવા મળતી નથી. બહુકોષી છે, કોષો શિથિલ ગોઠવણી, કાર્યની દ્રષ્ટિએ સંકળાયેલા નહીં એટલે કોષ સ્તરીય આયોજન. MCQ
કોષ સ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો? સછિદ્ર. ઉદાહરણ કયું? વાદળી. ઓકે, ચાલો નેક્સ્ટ પેશી સ્તરીય આયોજન જોઈએ. હવે પેશી સ્તરીય આયોજન જોઈએ તો એમાં શું કરીશું? કોષ્ઠાંતરી સમુદાય લઈશું. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ બહુકોષી છે. હવે બહુકોષી તો બધા થવાના જ, કારણ કે પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓ જ બધા બહુકોષી લીધા છે. કોષો વચ્ચે, તેમનામાં કોષો વચ્ચે કાર્યને અનુલક્ષીને અથવા કાર્યની દ્રષ્ટિએ વિભાજન થાય છે. કાર્યની દ્રષ્ટિએ વિભાજન થાય છે. એનો મતલબ કામની વહેંચણી થાય છે. સાદી ભાષામાં સમ વિભાજન, શ્રમ વિભાજન થાય. શ્રમ હો, સમ નહીં, શ્રમ એટલે કાર્ય વહેંચીને કરે. કોષો વચ્ચે કાર્યની વહેંચણી શ્રમ વિભાજન દર્શાવે છે. એનો મતલબ કોષોની ગોઠવણી વધુ જટિલ બને છે, કારણ કે કામ વહેંચવાનું છે. એટલે કોષો ભેગા મળી પેશી બનાવે છે. એટલે આવા આયોજનને પેશી સ્તરીય આયોજન કહે છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ બહુકોષી, કોષો વચ્ચે કાર્યની વહેંચણી, શ્રમ વિભાજન, કોષો ભેગા મળી પેશી બનાવે એટલે પેશી સ્તરીય આયોજન. ઉદાહરણમાં કોષ સ્તરીયમાં કયા લીધા? સછિદ્ર. ઉદાહરણમાં વાદળી. અહીં પેશી સ્તરીય. જો સમુદાય કે તો બોલો શરૂઆતમાં જ લખ્યો કોષ્ઠાંતરી. ઉદાહરણમાં શું લઈશું? ઉદાહરણમાં હાઇડ્રા, જેલીફિશ. રેડી? તો વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણના આધારો. શરૂઆત કરી સજીવોના આયોજન. 2 આયોજન જોયા, કોષ સ્તરીય, પેશી સ્તરીય. આગળ વધી જઈએ. આયોજનના ઉચ્ચ સ્તરોમાં પૃથુકૃમિ અને અન્ય સમુદાયો અંગ સ્તરીય આયોજન ધરાવે છે. આયોજનના ઉચ્ચ સ્તરોમાં પહેલા કોષ સ્તરીય, પછી પેશી સ્તરીય. તો હવે આયોજનના ઉચ્ચ સ્તરોમાં પૃથુકૃમિ અને અન્ય ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન ધરાવે છે. જ્યાં પેશીઓ ચોક્કસ કાર્યો કરવા માટે ભેગા મળી અંગ બનાવે છે, તેને અંગ સ્તરીય આયોજન કહે છે. અંગ સ્તરીય આયોજન કહે છે. સમુદાય કયો લઈશું અંગ સ્તરીયમાં? પૃથુકૃમિ. અને ઉદાહરણ આપવા હોય તો પ્લેનેરિયા. પૃથુકૃમિમાં પ્લેનેરિયા ઉદાહરણમાં. ચાલો હજી આગળ વધી જઈશું. તો આગળ શું કહે છે કે દરેક અંગો એટલે નુપુરક, સંધિપાદ, મૃદુકાય,
શૂળત્વચી અને આગળના સમુદાયોમાં અંગો ભેગા મળી અંગતંત્ર બનાવે છે. સછિદ્રમાં કોષ સ્તરીય, કોષ્ઠાંત્રીમાં પેશી સ્તરીય, પૃથુકૃમિમાં અંગ સ્તરીય. જ્યારે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને આગળના મેરુદંડી સમુદાયોમાં કાર્યકીય રીતે તંત્રો ભેગા થાય. એટલે આવા તંત્ર ચોક્કસ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. આવા તંત્ર ચોક્કસ દેહધાર્મિક ક્રિયાઓ કરે એને અંગતંત્ર સ્તરીય આયોજન કહે છે. આવું અંગતંત્ર સ્તરીય આયોજન કયા સમુદાયમાં જોવા મળે? તો એકચ્યુઅલમાં પૃથુકૃમિ પછી તરત જ સૂત્રકૃમિથી જ શરૂ થઈ જાય. એટલે સૂત્રકૃમિથી મેરુદંડી અને મેરુદંડીના બધા જ પૃષ્ઠવંશી બધામાં સૂત્રકૃમિથી છેક સુધી બધા જ સમુદાય અંગતંત્ર સ્તરીય કહેવાય. મોરલ કોષ સ્તરીયમાં એકલું સછિદ્ર, પેશી સ્તરીયમાં એકલું કોષ્ઠાંત્રી, અંગ સ્તરીયમાં પૃથુકૃમિ અને સૂત્રકૃમિથી આગળ બધા જ અંગતંત્ર સ્તરીય. એટલે જેમ જેમ સમુદાય આવતા જશે એમ એમ એમના ઉદાહરણ, આમાં ઘણા બધા સમુદાય હોવાથી ઉદાહરણ અત્યારે નથી લખતા, જ્યારે આવશે ત્યારે લખીશું. સામાન્ય રીતે કહે છે કે આવા અંગતંત્રોમાં પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારના તંત્ર વિકાસ પામે છે. અંગતંત્ર કીધા એટલે અંગતંત્ર જુદા જુદા પ્રકારના વિકાસ પામે છે. દાખલા તરીકે પાચન તંત્ર. તો એમ કોને તંત્ર એટલે પાચન તંત્ર, શ્વસન તંત્ર. હા, તો તંત્ર જટિલતાને આધારે સામાન્ય રીતે એવું કહે છે કે પાચન તંત્રમાં એવું કહે છે કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મુખદ્વાર અને મળદ્વાર એક જ છિદ્ર દ્વારા શરીરની સપાટી પર ખુલે છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જ્યાં મુખ એ જ મળદ્વાર શરીરની સપાટી પર એક જ છિદ્ર દ્વારા ખુલે એને અપૂર્ણ પાચન માર્ગ કહેવામાં આવે છે. અપૂર્ણ પાચન માર્ગનો ઉદાહરણ જોઈતો હોય તો સમુદાય કયો? પૃથુકૃમિ. રેડી? ચાલો. જ્યારે સૂત્રકૃમિથી એટલે જે સમુદાયના પ્રાણીઓમાં મુખદ્વાર અને મળદ્વાર અલગ અલગ છિદ્ર દ્વારા ખુલે, મુખદ્વાર અલગ હોય, મળદ્વાર અલગ હોય, એટલે બે છિદ્રો જુદા જુદા, તેને સંપૂર્ણ પાચન માર્ગ અથવા સંપૂર્ણ પાચન તંત્ર કહે છે. આવો સંપૂર્ણ પાચન માર્ગ શેમાં જોવા મળે? આવો સંપૂર્ણ પાચન માર્ગ સૂત્રકૃમિથી મેરુદંડી એટલે બધા જ સજીવો બાકીના બધામાં આવું જોવા મળે. તો હવે પ્રશ્ન થાય, સાહેબ વાદળી એટલે સછિદ્ર, કોષ્ઠાંત્રી એ તો કોષ સ્તરીય અને પેશી સ્તરીય છે, એટલે એમને તો આવા અંગ અને અંગતંત્ર વિશે વિચારવાનું જ ના હોય. એટલે
આ પાચન તંત્રનું ઉદાહરણ અપૂર્ણ પાચન માર્ગ પૃથુકૃમિમાં, સંપૂર્ણ પાચન માર્ગ સૂત્રકૃમિથી મેરુદંડીમાં. આ જ રીતે પરિવહન તંત્ર પણ જોવા મળે. પરિવહન તંત્રને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે: ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. પરિવહનને પણ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. પરિવહન એટલે રુધિરાભિસરણ તંત્ર. રુધિરનું પરિવહન બે પ્રકારે થાય સજીવોમાં, એક ખુલ્લું અને બીજું બંધ. સામાન્ય રીતે ખુલ્લા પ્રકારના પરિવહનમાં, આ પ્રકારના પરિવહનમાં રુધિર હૃદયમાંથી બહાર નીકળશે. હૃદયમાંથી બહાર નીકળી કોષ અને પેશી સુધી સળંગ પહોંચી જશે. એકદમ સરળ ભાષામાં શું ખબર છે? આવા પ્રાણીઓમાં હૃદયમાંથી રુધિર શરીરના અંગો સુધી લઈ જવા માટે ધમની શિરાની જે નાની નાની શાખાઓ પડે, ધમનિકા શિરિકા, એવું હોય નહીં. રુધિર જથ્થામાં વહે અને સીધું જ અંગો સુધી ડાયરેક્ટ પહોંચે, નાની નાની વાહિનીઓ વગર. એટલે એને ખુલ્લા પ્રકારનું પરિવહન કહેવામાં આવે. એટલે કોષો અને પેશી રુધિરથી તરબોળ, રુધિર ભરાઈ ગયું હોય કારણ કે નળીઓ દ્વારા વહેતું નથી એટલે સળંગ જોવા મળે. આવું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. કયો સમુદાય? તો કે છે સંધિપાદ અને મૃદુકાય. પણ યાદ રાખજો, મૃદુકાયમાં પણ જે પ્રાણીઓમાં, મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓમાં શીર્ષ અને પાદ એટલે પૂંછડી એની રચના જોવા મળતી હોય, પગ અથવા પૂંછડી એવી રચના હોય, પૂંછડી જેવી હો, પૂંછડી તો અહીંયા નહીં હોય. એટલે મૃદુકાય સમુદાયના શીર્ષ અને પાદ એટલે પાછળનો પગ જેવી રચના ધરાવતા હોય, એના સિવાયના અને બધા જ સંધિપાદ એ બંનેમાં ખુલ્લા પ્રકારનું. જ્યારે બંધ, આ પ્રકારના પરિવહનમાં રુધિર હૃદયમાંથી ધમની અને શિરા દ્વારા વહન પામે. એટલે રુધિરનો જથ્થો અહીંયા મર્યાદિત હોય તો એના ઉદાહરણમાં લઈશું નુપુરક, બધા જ પૃષ્ઠવંશીઓ એટલે મેરુદંડી. રેડી? તો અહીંયા તમારું કોષ સ્તરીય એટલે આયોજનના સ્તર જોયા. કોષ સ્તરીય, સછિદ્ર, પેશી સ્તરીય, કોષ્ઠાંતરી, અંગ સ્તરીય, પૃથુકૃમિ, અંગતંત્ર સ્તરીય, સૂત્રકૃમિથી મેરુદંડી. અંગતંત્રમાં પણ વિવિધતા, પાચન તંત્રમાં અપૂર્ણ તો પૃથુકૃમિ, સંપૂર્ણ સૂત્રકૃમિથી મેરુદંડી. ખુલ્લામાં સંધિપાદ મૃદુકાય, બંધમાં ધમની શિરાવાળું હૃદય સાથે બંધ નળીઓ આપણા બધા જેવું એટલે એમાં નુપુરક, મેરુદંડી, સર્વે. ક્લિયર? નવો સવાલ જોઈએ. પ્રાણીઓમાં વિવિધ પ્રકારની સમમિતિ સમજાવો. ક્યારનું મગજમાં થાય છે પહેલા સવાલથી આ સમમિતિ શું લાયા છે? તો જુઓ શું કહે છે. પ્રાણીઓમાં 3 પ્રકારની સમમિતિ જોવા મળે છે. પ્રાણીઓમાં 3 પ્રકારની સમમિતિ જોવા મળે છે. સમમિતિને અંગ્રેજીમાં સિમેટ્રી કહેવામાં આવે. ટૂંકમાં પ્રાણી શરીરના વિભાજનની ઘટના એને સમમિતિ કહેવામાં આવે. પહેલી અસમમિતિ.
એસિમેટ્રી. બીજું અરીય સમમિતિ, રેડિયલ સિમેટ્રી. અને ત્રીજું દ્વિપાર્શ્વીય સમમિતિ, બાયલેટરલ સિમેટ્રી. હવે પણ તમે તો શબ્દો બોલો, અમને ખબર તો પડવી જોઈએ ને. ધીરજ ધરવાની. હા, ચાલો હમણાં વાક્ય આવશે, ખબર પડશે કે જો પ્રાણી શરીરની મધ્ય અક્ષ, જો પ્રાણી શરીરની મધ્ય અક્ષ શરીરને ગમે તે સમતલમાં વિભાજિત કરતા સરખા ભાગમાં વિભાજિત ન કરી શકે, સરખા ભાગમાં વિભાજિત ન કરી શકે, તો તેને અસમમિતિ કહે છે. ઉદાહરણ તરીકે સછિદ્ર સમુદાય. તમે વાદળી જોઈ હશે, સ્પંજ. આ જેટલા બી નોનસ્ટિક વાસણો આવે છે રસોડામાં વપરાય, એને સાફ કરવા પોચું સ્પંજ આવે. તમે સ્પંજને હાથથી બરાબર બે સરખા કટકા કરજો, એક સરખા કટકા નહીં થાય. કેમ? વાદળી અનિયમિત આકારની હોય. તો એમાં શું કહે છે? વાદળીના શરીરના મધ્ય અક્ષ બરાબર સેન્ટરમાંથી એને ગમે તે તલમાં વિભાજિત કરો, સરખા ભાગમાં વિભાજિત ના થાય, તો એને અસમમિતિ અથવા એસિમેટ્રી કહે છે. ચાલો બીજું, જો પ્રાણી શરીરની મધ્ય અક્ષ શરીરને બધી બાજુથી સરખા ભાગમાં વિભાજિત કરી શકે, તો તેને અરીય સમમિતિ કહે છે. રેડિયલ સિમેટ્રી કહેવામાં આવે. ઉદાહરણ તરીકે લઈશું કોષ્ઠાંતરી સમુદાય, શૂળત્વચી સમુદાય. આને છે ને નાની આકૃતિ દ્વારા સમજીએ, બધાને દોરતાની સાથે જ ખબર પડી જશે કે આ શું છે. સ્ટારફિશ, તારા માછલી, આ શરીરની મધ્યમાંથી પસાર થતી અક્ષ છે. જો એ શરીરને બધી બાજુથી સરખા ભાગોમાં નહીં, ત્રિજ્યાવર્તી રીતે વિભાજિત કરવામાં આવે. પ્રાણી શરીરની મધ્ય અક્ષ શરીરને સરખા ભાગમાં બધી બાજુથી વિભાજિત કરી શકે, ટૂંકમાં ત્રિજ્યાસમ, એટલે એને અરીય સમમિતિ કહેવામાં આવે છે. હવે કઈ રહી ત્રીજી, દ્વિપાર્શ્વીય સમમિતિ. એમાં શું કહે છે? જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ, જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ ફક્ત એક જ ધરીથી બે જ સરખા ભાગમાં વિભાજિત કરી શકે, એક જ ધરીથી બે સરખા ભાગમાં વિભાજિત કરે, તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. આવી દ્વિપાર્શ્વીય સમમિતિના ઉદાહરણમાં નુપુરક, સંધિપાદ સમુદાય લખી શકાય. ચલો, આ તો ઉદાહરણ થયું, પણ સાહેબ દ્વિપાર્શ્વીય સરસ રીતે સમજાવવું હોય તો જુઓ, બરાબર આપણે એક તલવાર લેવાની, તમારા માટે હો, મારા માટે નહીં. એક તલવાર લઈ અને બરાબર એને અહીંથી એક સેન્ટરમાં એક સરખા ભાગમાં વિભાજિત કરો. મારા બે ભાગ થઈ ગયા, ના ભાઈ હો, મારે નથી કરવા. તો મુરલ એક જ ધારથી બે સરખા ભાગ થાય,
ફક્ત બે જ, ગમે તે તલમાં નહીં, ફક્ત એક જ તલમાં બે જ સરખા ભાગ, તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. નુપુરક, સંધિપાદ અને બીજા ઘણા બધા પ્રાણીઓમાં. તો 3 પ્રકારની સમમિતિ: અસમમિતિ, એસિમેટ્રી, અરીય સમમિતિ, રેડિયલ સિમેટ્રી, દ્વિપાર્શ્વીય સમમિતિ, બાયલેટરલ. આ કોઈ પણ ભાગમાં સરખા ના થાય. આ ત્રિજ્યાની દ્રષ્ટિએ બધા સરખા, અને આ કોઈ એક જ ધરીએ બે સરખા ભાગમાં વિભાજિત. ચાલો નવો સવાલ જોઈએ. પ્રાણીઓમાં ગર્ભસ્તરીય આયોજન. સામાન્ય રીતે એવું કહે છે કે જે પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન બે જ ગર્ભસ્તર આવેલા હોય એમને દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ કહેવામાં આવે છે. જે પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન બે જ ગર્ભસ્તર આવેલા હોય એને દ્વિગર્ભસ્તરી, જેમાં સૌથી બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર અને સૌથી અંદરની તરફ અંતઃગર્ભસ્તર. આવા દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે જેલી જેવું પ્રવાહી અકોષીય કોષ ના હોય તેવું મધ્ય શ્લેષ સ્તર આવેલું હોય છે. આવા દ્વિગર્ભસ્તરી પ્રાણીઓના ઉદાહરણમાં સમુદાય આવશે કોષ્ઠાંત્રી. જ્યારે બાકીના બધા જ સજીવોમાં, એટલે કોષ્ઠાંત્રી સિવાયના બધા જ સજીવોમાં પ્રાણી શરીરમાં ગર્ભ વિકાસમાં 3 ગર્ભસ્તર, સૌથી બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, વચ્ચે મધ્ય ગર્ભસ્તર અને સૌથી અંદર અંતઃગર્ભસ્તર. અને આવા ગર્ભસ્તરમાંથી ભાવિ દેહનું સર્જન થાય. આવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહે છે. ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ ઉદાહરણમાં પૃથુકૃમિથી મેરુદંડી. નવો સવાલ જોઈએ. દેહકોષ્ઠ. ગર્ભસ્તરીય આયોજન જોયા બાદ હવે દેહકોષ્ઠ. દેહકોષ્ઠનો અભ્યાસ ગર્ભસ્તરને આધારિત જ છે. પહેલા તો દેહકોષ્ઠ એટલે શું? તો એવું કહે છે કે શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ, શરીર દિવાલ અને પાચન નળી અથવા પાચન માર્ગની દિવાલ વચ્ચેનો અવકાશ હાજર હોય. અવકાશ એટલે જગ્યા. શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચે જગ્યા હોય એની હાજરી અથવા ગેરહાજરી વર્ગીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે એવું કહે છે કે શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ વચ્ચે જગ્યા આવેલી હોય. ઇમેજિન કરો, તમે કંકાલ તંત્ર, સ્કેલેટોન, માનવીનું હાડપિંજર જોયું હશે તો બહાર પાંસળીઓ દેખાય. એ પાંસળીઓના પોલાણ વચ્ચે પાચન માર્ગ પસાર થતો હોય તો પાંસળીઓ વચ્ચેથી પસાર થાય પાચન માર્ગ. એની આજુબાજુની જે જગ્યા એને દેહકોષ્ઠ કહેવામાં આવે. તો શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ વચ્ચેના અવકાશને દેહકોષ્ઠ કહેવામાં આવે છે. એ અવકાશની હાજરી અને ગેરહાજરીને આધારે એને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. જો પાચન માર્ગની દિવાલ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં જ આવું જોવા મળે, દ્વિગર્ભસ્તરીમાં આવું ના હોય. એટલે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં આ બાહ્ય ગર્ભસ્તર એમનું એમ, આ અંતઃગર્ભસ્તર એમનું એમ. પણ જુઓ, આ બ્લુ લાઇનિંગ બતાવી છે મધ્ય ગર્ભસ્તર. આખા મધ્ય ગર્ભસ્તરમાં આ વચ્ચે પોલાણ દેખાય છે. જુઓ બ્લેક વાળું, ખાલી ટપકાથી બતાવો એટલે તમારું ધ્યાન અહીંયા જોવું જોઈએ. આ બ્લેક વાળો આખો સેક્શન જુઓ, જ્યાં મેં ટપકા કર્યા એ આખો વિસ્તાર પોલાણ. એટલે મધ્ય ગર્ભસ્તરના કોષો વિભાજન પામી આવું પોલાણ ઉત્પન્ન કરે એને દેહકોષ્ઠ કહેવામાં આવે. આ દેહકોષ્ઠ
કયા સમુદાયમાં જોવા મળે? નુપુરાક થી લઈને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ, એટલે નુપુરાક પછીના બધા જ પ્રાણીઓ આવો દેહકોષ્ઠ ધરાવે છે. જો પ્રાણી શરીરમાં ત્રિગર્ભસ્તરમાં મધ્ય ગર્ભસ્તર, આ બાહ્ય ગર્ભસ્તર રેડી, અંતઃગર્ભસ્તર રેડી, અને જો મધ્ય ગર્ભસ્તરના કોષો પોલાણ ના ઉત્પન્ન કરે, પોલાણની જગ્યાએ અમુક જગ્યાએ કોષો વિભાજન પામી છૂટી છવાઈ કોથળી જેવો રચના ઉત્પન્ન કરે, અવકાશ હોય નહીં, અવકાશ જેવો આભાસ ઉત્પન્ન કરે, એટલે એને કૂટદેહ કોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા કહેવામાં આવે. એના ઉદાહરણમાં આવશે સૂત્રકૃમિ સમુદાય. જ્યારે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર ત્રણેય ગર્ભસ્તર સળંગ હોય, ના અવકાશ હોય, ના અવકાશ જેવી આભાસી રચના, તો એને અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠીના ઉદાહરણમાં પૃથુકૃમિ સમુદાય આવે. ક્લિયર? નવો ટોપિક જોઈએ, ખંડતા. ખંડતાને સેગમેન્ટેશન કહેવામાં આવે. સેગમેન્ટેશન કહેવામાં આવે. શું છે ખંડતા? તો કહે છે કે સામાન્ય રીતે કેટલાક પ્રાણીઓના શરીર અમુક અંગોના પુનરાવર્તન સાથે, અમુક અંગો રિપીટ થતા હોય, તો અમુક અંગોના પુનરાવર્તન સાથે અંદર અને બહારથી એક સરખા ખંડોમાં વિભાજિત હોય છે. કેટલાક પ્રાણીઓના શરીર પુનરાવર્તિત અંગો સાથે એમના શરીરમાં અંદર અને બહાર એક સરખા ભાગોમાં વિભાજિત હોય છે. અળસિયામાં આવી સમખંડીય ખંડતા જોવા મળે. આ ઘટનાને સમખંડકતા કહે છે. નુપુરક સમુદાય, અળસિયામાં આવું જોવા મળે. અળસિયામાં શરીરની અંદર અને શરીરની બહાર એક સરખા ભાગોમાં વિભાજિત જોવા મળે. નવો સવાલ લઈએ, મેરુદંડ એટલે શું અને મેરુદંડી અને અમેરુદંડી કોને કહેવાય? સામાન્ય રીતે એવું કહે છે કે કેટલાક પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસ દરમિયાન એટલે જ્યારે પ્રાણી ભ્રૂણ એટલે યુગ્મનજમાંથી ફલિતાંડ થઈને ભ્રૂણનો વિકાસ થતો હોય, ત્યારે પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી રચના જોવા મળે. પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ બાજુએ, આ બાજુઓ કઈ હોય? શરીરમાં 5 બાજુઓ હોય. ધ્યાન રાખીને યાદ રાખજો. અગ્ર બાજુ કહેવાય. અગ્ર. પગનું તળિયું એને પાર્શ્વ. આગળનો ભાગ વક્ષ, પીઠવાળો ભાગ પૃષ્ઠ, અને બાજુઓ એને પાર્શ્વ કહેવામાં આવે.
તો ભ્રૂણ વિકાસ દરમિયાન પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી રચના, તેને મેરુદંડ કહે છે. જે પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય એને મેરુદંડી કહેવામાં આવે, અને જે પ્રાણીઓમાં મેરુદંડ ગેરહાજર હોય એવા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહે છે. અમેરુદંડીમાં ઉદાહરણમાં કયા? આગળવાળા બધા: સછિદ્ર, ક્રોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામીમેરુ. આ બધા અમેરુદંડી. અને મેરુદંડી એટલે બધા જ મત્સ્ય, ઉભયજીવી, વિહંગ, સરીસૃપ, સસ્તન, એ બધા મેરુદંડીમાં. ક્લિયર? તો આજે પ્રસ્તાવના શરૂ કરી, ત્યારબાદ વર્ગીકરણના આધારોમાં સ્તરીય આયોજન જોયું, સમમિતિ જોઈ, ગર્ભસ્તર જોયું, દેહકોષ્ઠ જોઈ, ખંડતા જોયું અને મેરુદંડ. ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ છે. ક્લિયર? અહીંથી આગળ આવતા અંકે. બાય.